નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ગણિત તેનું 7મું ચેપ્ટર જગ અને મગ તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 6 સુધી પૂર્ણ કરેલું હતું. આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ, જે 7મું ચેપ્ટર છે જગ અને મગ. તે વિશે આપણે આજે અભ્યાસ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જગ અને મગ, તો તમને પ્રશ્ન થતો હશે કે જગ અને મગ એટલે શું? તો સૌથી પહેલાં આપણે તેની માહિતી મેળવીએ. તો તમે અહીં બોર્ડ ઉપર જોઈ શકો છો. જુઓ, સૌથી પહેલાં અહીંયા તમને એક આપેલી છે ડોલ, પછી જગ, મગ, ગ્લાસ અને કપ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુઓનો ઉપયોગ જ્યારે આપણે પ્રવાહી જેમ કે પાણી છે, દૂધ છે, તે વગેરે માપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સવારે નાહવા માટે પાણીનો ઉપયોગ કરો છો, ત્યારે તમે ઘણા વિદ્યાર્થી એવા હશે જે અડધી ડોલનો ઉપયોગ કરતા હશે. ઘણા વિદ્યાર્થી એવા હશે જે 1 અથવા 2 ડોલ પાણીનો ઉપયોગ કરતા હશે. તો અહીંયા આપણે આ જ ચેપ્ટરમાં તે વિશે જાણકારી મેળવવાની છે. તો સૌથી પહેલાં ડોલ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક જગ છે, તો આપણે ડોલ ભરવા માટે કેટલા જગની જરૂર પડે? તો ડોલ છે, જો તે થોડીક નાની હોય તો આપણે 2 થી 3 જગના અંદર આખી ડોલ ભરી શકીએ. પછી જગથી નાનો છે મગ, જે આપણે નાહવા માટે મગનો ઉપયોગ કરીએ છીએ. તે મગ, તો આપણે જગ ભરવા માટે કેટલા મગનો ઉપયોગ થાય છે? તો અહીંયા પણ આપણે 2 કે 3 મગનો ઉપયોગ કરીને આખો જગ પાણી ભરી શકીએ છીએ. પછી આવે છે ગ્લાસ. તો મગ છે તે ગ્લાસ કરતાં મોટો છે. તો અહીંયા આપણે એવું કહીએ કે કેટલા ગ્લાસ ભરીએ તો 1 મગ ભરાય? તો અહીં 2 ગ્લાસ આખા ભરીને જો મગમાં નાખવામાં આવે તો આખો મગ આપણે ભરી શકીએ છીએ. અને સૌથી છેલ્લે તમે અહીંયા જોઈ શકો છો કપ. તો તે ગ્લાસ ઉપર ડિપેન્ડ કરે છે. માનો કે કોઈ ગ્લાસ નાના હોય તો 2 કપના અંદર આખો ગ્લાસ ભરાઈ જાય છે. પરંતુ જો ગ્લાસ થોડોક મોટો હોય તો 3 કે 4 કપનો પણ ઉપયોગ થઈ શકે છે. તો અહીં આપણે આ ચેપ્ટરમાં આ બધા વિશેની વાત કરવાની છે. તો જગ છે તેમાં કેટલું પાણી સમાય, મગ છે તેમાં કેટલું પાણી સમાય, અને જગ અને મગથી ડોલ કેટલી ભરાય? તો જુઓ, અહીંયા આપણે જોઈએ કે જગ છે તે 2 જગથી 1 ડોલ ભરાઈ જાય. અહીંયા આપણે જોઈએ કે 1 ડોલ ભરવા માટે 2 જગની જરૂર પડે. અને મગ છે, અહીંયા 1 જગ ભરવા માટે આપણે કેટલા મગની જરૂર પડે? તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે 2 મગની જરૂર પડે. તો હવે અહીંયા એવો પ્રશ્ન તમને કરવામાં આવે કે 1 ડોલ ભરવા માટે કેટલા મગની જરૂર પડે? તો અહીંયા આપણને ઇઝીલી આવડી શકે કે અહીંયા 2 મગથી 1 જગ ભરાય અને 2 જગથી 1 ડોલ ભરાય. તો અહીંયા 2 મગ અને બીજા 2 મગ એટલે કેટલા થશે? 4 મગ થશે. તો અહીંયા આપણો જવાબ આવશે 4. તે જ રીતે આપણે આ ચેપ્ટરના અંદર ડોલ છે, જગ, મગ, ગ્લાસ, કપ, તે સિવાયના બીજા પણ ઘણા બધા સાધનો દ્વારા આપણે જગ અને મગનું માપન એટલે કે પ્રવાહીનું માપન કેવી રીતે થાય તે પણ આપણે અહીં ભણવાનું છે. તો સૌથી પહેલાં આપણે પાઠ્યપુસ્તક ખોલીશું. એટલે પાઠ્યપુસ્તકમાં જોઈએ, સૌથી પહેલાં આપણે અહીં લીંબુનું શરબત બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે લોકડાઉનમાં આપણે લીંબુનું શરબત ખૂબ જ જરૂરી છે પીવું. તો અહીંયા પણ આપણે સૌથી પહેલાં લીંબુ શરબત કેવી રીતે બનાવાય તેનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. તો તમે પાઠ્યપુસ્તક ખોલશો એટલે આપણે જોઈએ લીંબુનું શરબત કેવી રીતે બનશે. તો જોઈએ, તમે અહીં સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. લીંબુ શરબત બનાવો અને આનંદ માણો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણને સૌથી પહેલાં એક અડધું લીંબુ આપેલું છે. પછી આપેલું છે 1 ચપટી
મીઠું, તેની બાજુમાં 1 ચમચી ખાંડ, પછી 1 પ્યાલો પાણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં લીંબુ શરબત બનાવવા માટે કેટલી વસ્તુ અને કઈ કઈ જોશે તે આપણને અહીં દર્શાવેલું છે. તો અડધું લીંબુ, 1 ચપટી મીઠું, 1 ચમચી ખાંડ અને 1 પ્યાલો પાણી. તો તમારે આટલી વસ્તુ સાથે લેવાની છે. પછી લીંબુ શરબત કેવી રીતે બનાવવું તે આપણને અહીં નીચે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમે આટલી વસ્તુ લઈ લો, પછી આપણે લીંબુ શરબત બનાવવાનું ચાલુ કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે આટલી વસ્તુ લઈ લીધી હશે. તો હવે જોઈએ કે તે કેવી રીતે બનાવવું. તો સૌથી પહેલાં તમે 1 પ્યાલો પાણી લીધું હશે. તો તે 1 પ્યાલા પાણીની અંદર આપણે અડધું લીંબુ પહેલાં નીચોવી દેશું. તો હવે તમે લીંબુ નીચોવી દીધું હશે. હવે જુઓ, હવે જ્યારે તમે લીંબુ નીચોવી દો, પછી એમાં આપણે 1 ચમચી ખાંડ નાખીશું અને જોડે 1 ચપટી મીઠું નાખીશું અને પછી ચમચી વડે તેને હલાવશું. જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી તમારે લીંબુ શરબત ચમચીથી હલાવવાનું છે. હવે બધું મિક્સ થઈ ગયા પછી તમે તે લીંબુ શરબત ચમચી વડે સહેજ ચાખી જુઓ, તો તમને તેનો સ્વાદ સરસ લાગશે. હવે જુઓ, તમે લીંબુ શરબત બનાવી લીધું. હવે તેની નીચે જુઓ, આપણે અનુમાન કરવાનું છે અને અહીંયા જે કેટલાક પ્રશ્ન આપ્યા છે તેનો પણ આપણે જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ, અનુમાન કરો અને પછી શોધી કાઢો. તો જુઓ, પહેલું છે, અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે લીંબુ નીચવતા હતા ત્યારે તમને ખ્યાલ આવ્યો હશે કે તેમાં આપણે કેટલા ટીપા લીંબુનો રસ મેળવ્યો. તો અહીંયા આપણે આશરે લખી શકીએ 10 ટીપા. હવે તેની નીચે જુઓ, આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અડધા લીંબુમાંથી જો આપણને 10 ટીપા લીંબુનો રસ મળતો હોય તો આપણને આખા લીંબુના રસમાંથી કેટલા ટીપા લીંબુનો રસ મળશે. તો અહીંયા આપણે જોઈએ, અડધામાંથી 10, તો આખામાંથી આપણને મળશે 20. હવે તેની નીચે જોઈએ, કેટલા ટીપા લીંબુના રસમાંથી 1 ચમચી ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અડધું લીંબુ જ્યારે નીચવ્યું ત્યારે આપણને 1 ચમચી લીંબુનો રસ મળ્યો. તો અહીંયા આપણે લખી શકીએ કે કેટલા ટીપા લીંબુના રસમાંથી 1 ચમચી ભરાય છે. તો અહીંયા આપણે પહેલા પ્રશ્નમાં કીધું તે પ્રમાણે 10 ટીપા. તો અહીંયા આપણે લખી શકીએ કે 1 ચમચી ભરાવા માટે 10 ટીપા લીંબુના રસની જરૂર પડે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારા લીંબુ શરબતનો આનંદ માણો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને લીંબુ શરબત બનાવતા આવડી ગયું હશે. તો તમે સવારે અને સાંજે તે બનાવીને તમે પણ પી શકો છો અને તમારા ફેમિલીમાં પણ બધાને તેનો આનંદ માણવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ ફેરવો. તો અહીંયા આપણે જોઈએ, 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે 1 ગ્લાસ એટલે કે 1 પ્યાલો બનાવવા માટે આપણે કેટલા લીંબુનો જરૂર પડી. તો કે અડધા લીંબુનું. તો આપણે 6 પ્યાલા બનાવવા હોય તો કેટલા જરૂર પડે. અડધામાં 1 ગ્લાસ થઈ જાય તો આખા લીંબુમાં કેટલા ગ્લાસ થશે? 2 ગ્લાસ. તો 6 પ્યાલા માટે કેટલા લીંબુ જોશે? 3 લીંબુ જોશે. હવે તેની નીચે જુઓ, તમે કેટલી ચમચી ખાંડ લેશો. તો 1 પ્યાલા માટે આપણે 1 ચમચી લીધેલી હતી. તો અહીંયા આપણે 6 પ્યાલા શરબત બનાવવાનું છે. તો 6 પ્યાલા માટે આપણે કેટલી ચમચી જોશે? તો અહીંયા આપણે 6 ચમચીની જરૂર પડશે. હવે તેની નીચે જોઈએ, ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી. હવે જુઓ, ચૈત્રાના ગામમાં મેળો ભરાયો છે. ચૈત્રા, નાઝીમ અને અનીસ લીંબુ શરબતની હાટડી કરવા માંગે છે. તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે. તો તેઓ 2 જુદા જુદા માપના પ્યાલા વાપરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે ચર્ચા કરી ડોલ, ગ્લાસ, જગ, મગ વગેરેની. તો તે જ પ્રમાણે અહીં જો આપણે ડોલ અને ગ્લાસનો ઉપયોગ
કરેલો છે. તો ચૈત્રાના ગામમાં મેળો ભરાણો છે અને તે લોકોએ લીંબુ શરબતની હાટડી કરી છે અને તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે અને તેઓ શરબત તો બનાવે છે પરંતુ તેઓ 2 જુદા જુદા માપના પ્યાલા વાપરે છે. તો તમે જોઈ શકો છો ચિત્રમાં એક પ્યાલો નાનો છે અને એક પ્યાલો મોટો છે. હવે તમે જુઓ નીચે ચૈત્રા આપેલી છે. તો ચૈત્રા કહે છે કે આપણે 5 રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું. તો હવે તેની બાજુમાં જે નાઝીમ છે ને તો તે કહે છે બરાબર. હવે તેની બાજુમાં અનીસ છે. તો અનીસ એમ કહે છે કે ચાલો આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં વેચીએ. તો તેઓ ત્યાં લખેલું એક પોસ્ટર લગાવે છે કે લીંબુ શરબત ઠંડા ઠંડા કુલ કુલ. તો મોટો પ્યાલો 10 રૂપિયામાં અને નાનો પ્યાલો 5 રૂપિયામાં. હવે જુઓ અનીસ પાસે જગ છે. તો તમે ચિત્રમાં જોઈ શકો તે પ્રમાણેનો જગ તેઓ વાપરે છે. તો અહીંયા જુઓ તમને લાગે છે કે ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તે એક ડોલ ભરીને શરબત બનાવે છે પરંતુ તેઓ અનીસ પાસે જગ છે. તો આપણે જગથી પ્યાલામાં શરબત રેડવું સરળ પડે કારણ કે આખી ડોલ ઉપાડીને આપણે પ્યાલામાં શરબત ના રેડી શકીએ. તો તેની માટે આપણે જગનો ઉપયોગ કરી શકીએ. હવે નાઝીમે શોધ્યું કે 2 મોટા પ્યાલાથી જગ આખો ભરાઈ જાય છે. તો નાઝીમ હતો તે જોવે છે કે 2 મોટા પ્યાલા ભરવાથી આખો જગ ભરાઈ જાય છે. તે 2 મોટા પ્યાલાથી આખો જગ ભરી નાખે છે. હવે શબનમ આવે છે અને તે એક આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે. તો તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો અભ્યાસ અહીં સુધી રાખીએ. હવે પછી જ્યારે પણ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જોઈશું કે નાઝીમ અનીસ તે લોકોએ જે હાટડી કરી છે તેમાં તે લોકો જગ અને મગનો કેવી રીતે ઉપયોગ કરે છે તે આપણે આ પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું.